સુલતાનપુર ગામને આદર્શ ગામ બનાવવા માટે ગામના લોકોમાં જનજાગૃતિ અને લોક ભાગીદારીની કામગીરી કરવામાં આવી. ગામના પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે 4 પ્રકારની કાપડની થેલીનું વિતરણ સમજણ અને માહિતી સાથે ઘરે ઘરે કરવામાં આવ્યું. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ઘન કચરા વ્યવસ્થાની વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટેની કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે, જેમાં ઘરે ઘરે 2 કચરા પેટી સૂકા અને ભીના કચરા માટે આપવામાં આવેલ છે. ગામના કુટુંબ દીઠ શૌચાલય છે જેનો ઉપયોગ કરવામાં આવે છે. ગામમાં 100% શૌચાલયની સુવિધા હોવાથી વર્ષ 2019માં ઓપન ડેફિનેશન ફ્રી કરવામાં આવેલ છે. જોગેશ્વર ફળિયામાં જાહેર સ્થળોમાં સામૂહિક શૌચાલય અને તેના વપરાશ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા. ગુજરાતમાં પ્રથમ એવું ગામ છે કે જ્યાં દિવ્યાંગ માટેના શૌચાલય પર બ્રેઇલ લિપિવાળું સાઇન બોર્ડથી સૂચના આપવામાં આવેલ છે, જેનો ઉપયોગ અંધજન દ્વારા કરવામાં આવે છે. આભાર.